રેતી અને પાણી એકબીજામાં મિક્સ થઈ જાય તો તમે એને કટકા અને ગરણી વગર છૂટા પાડી શકો ખરા? ના ટીચર, ગરણી કે કટકા વગર તો કઈ રીતે અલગ કરી શકાય? ના ટીચર, એ શક્ય જ નથી. શક્ય છે બેટા. ચાલો આજે આપણે એક એક્ટિવિટી દ્વારા એ ચેક કરીએ. તો બાળકો, આપણને આ પ્રયોગ માટે જે સાધનોની જરૂર છે તે આ મુજબ છે: રેતી, બીકર અને પાણી. તો સૌથી પહેલા આપણે બીકરમાં પાણી લઈશું. હવે આપણે પાણી ભરેલા આ બીકરમાં થોડી રેતી નાખીશું. હવે આપણે આ મિશ્રણને ચમચી વડે હલાવીશું. તમે જોઈ શકો છો આપણે આને મિક્સ કરી દીધું છે. હવે આપણે આ મિશ્રણને થોડા સમય માટે સ્થિર મૂકી રાખીશું. થોડા સમય બાદ તમારે આ બીકરનું અવલોકન કરવાનું છે. તો બાળકો, તમે શું અવલોકન કર્યું? ટીચર, અહીં બીકરમાં રેતી તળિયે બેસી જાય છે જ્યારે પાણી ઉપર રહે છે. સરસ બેટા. રેતી ભારે હોવાથી તળિયે નીચે બેસી જાય છે. આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે. હવે આપણે ધીરેથી આ પાણીને બીજા બીકરમાં છૂટું પાડીશું. આ રીતે આપણે પાણીને છૂટું પાડી શકીએ છીએ અને આ ઘટનાને નિતારણ કહે છે. હવે બાળકો, આપણે નિતારેલા પાણીને ફિલ્ટર પેપર અને ગરણીની મદદથી ગાળીશું. તો બાળકો, આપણે જોયું કે પાણીમાં રહેલી મોટાભાગની અશુદ્ધિઓ આપણે દૂર કરી દીધી છે. તો બાળકો, પાણીને ઠરવા દેવાની ક્રિયા દ્વારા પાણીમાંની અદ્રાવ્ય અને ભારે અશુદ્ધિ નીચે એકઠી થાય છે. ત્યારબાદ નિતારણની ક્રિયા દ્વારા પાણીમાંની અદ્રાવ્ય અને ભારે અશુદ્ધિ મહદ અંશે દૂર કરી શકાય છે. ગાળણની ક્રિયા દ્વારા પાણીમાંની ભારે તેમજ હલકી અદ્રાવ્ય અશુદ્ધિ દૂર કરી શકાય છે. તો બાળકો, આપણે નિક્ષેપણ, નિતારણ અને ગાળણની પ્રક્રિયા દ્વારા પાણીમાંથી મોટાભાગની અશુદ્ધિઓ દૂર કરી શકીએ